નમસ્કાર, ઇવનિંગ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ। જોઈએ 6 વાગ્યાની સૌથી મોટી ખબર। કોરોનાને હરાવ્યા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટમાં કર્યું મતદાન। વોર્ડ નંબર 10 સીએમ ગાઈડલાઈન પ્રમાણે કર્યું મતદાન। સીએમ રૂપાણીએ વ્યક્ત કર્યો જીતનો દાવો। 6 મહાનગરપાલિકામાં શાંતિપૂર્ણ રીતે મતદાન યોજાયું। અમદાવાદમાં નોંધાયું સૌથી ઓછું મતદાન। ઓછા મતદાનથી ભાજપ કોંગ્રેસમાં વધી ચિંતા। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના નારણપુરામાં પરિવાર સાથે કર્યું મતદાન। કહ્યું ગુજરાતની વિકાસ યાત્રા દેશ માટે બની અનુકરણીય। ચૂંટણીમાં વિકાસનો જ થશે વિજય। ભાજપ કોંગ્રેસના નેતાઓએ કર્યું મતદાન। સાંસદ અને ધારાસભ્યોએ પણ મતદાન કર્યું। બંને પક્ષોએ કર્યો જીતનો દાવો। રામ મંદિર માટે દાન એકત્ર કરવા ગીર સોમનાથના છાછર ગામે ગયેલા આરએસએસના કાર્યકર્તાઓ પર હુમલો। 5 કાર્યકર્તાઓને વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડાયા। ગામમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત। શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરીશું। 6 વાગ્યા સુધીમાં સરેરાશ 40.6% જેટલું મતદાન નોંધાયું છે। અમદાવાદમાં સૌથી ઓછું 36% જેટલું મતદાન થયું છે, જ્યારે ભાવનગરમાં 43% મતદાન થયું છે। જામનગરમાં 49% મતદાન થયું છે, જ્યારે રાજકોટમાં 45% જેટલું મતદાન થયું છે। સુરતમાં 41% અને વડોદરામાં 42% મતદાન થયું છે। તો ઓવરઓલ 6 વાગ્યા સુધીમાં જોઈએ તો સરેરાશ 6 મહાનગરપાલિકામાં 40.6% જેટલું મતદાન થયું છે। અમદાવાદમાં 36% જેટલું મતદાન, ભાવનગરમાં 43% જેટલું મતદાન થયું છે, જામનગરમાં 49% મતદાન થયું છે, જ્યારે રાજકોટમાં 45% જેટલું મતદાન થયું છે। અમદાવાદથી સંવાદદાતા મયુર માકડિયા અને વિભુ પટેલ અમારી સાથે જોડાયા છે। મયુર, સૌથી પહેલા આપને પૂછવા માંગીશ કે 6 વાગી ગયા છે અને અત્યારે જે મતદાન છે અમદાવાદમાં લાગી રહ્યું હતું કે 6 વાગ્યા સુધીમાં મતદાનની ટકાવારીનો આંકડો વધશે, પરંતુ એવું થયું નહીં। શું કારણ ગણાવી શકાય? જી બિલકુલ, આજે સવારથી જ જો વાત કરીએ તો અમદાવાદના જે મતદારો છે તે નિરુત્સાહી રહેલા હતા અને મતદારો છે તે બહાર નથી નીકળેલા। છેલ્લી ઘડીની હવે સમય ચાલી રહેલો છે અને હજુ પણ જે મતદારો છે તે આવેલા છે તે હવે મતદાન કરે છે, પરંતુ હવે મતદાનનો સમય છે તે પૂર્ણ થઈ ગયેલો છે અને ગત વખત કરતાં 2015 કરતાં આ વખતે જે મતદાનની ટકાવારી છે તેની અંદર ઘટાડો છે તે નોંધાયેલો છે। એટલે કે મતદારોની અંદર સ્પષ્ટ રીતે જે નિરુત્સાહ છે તે જોવા મળી રહેલો છે। ખાસ કરી અને કોરોના મહામારી છે તેની અસર પણ જોવા મળેલી છે। સાથે જ જે મતદારો છે તે ક્યાંક ને ક્યાંક જે સત્તાધારી પક્ષ છે તેનાથી નારાજ હશે અથવા તો પોલિટિકલ પાર્ટીઓ છે તેમનાથી નારાજ હશે। તે કારણોસર બહાર નથી નીકળી શકેલા અને તેઓ જે મતદાન મથક સુધી નથી પહોંચેલા અને એટલા માટે જ 10% જેટલો જે મતદાનની ટકાવારી છે તેની અંદર ઘટાડો થયેલો છે। ચોક્કસ ઓવરઓલ જો વાત કરવામાં આવે તો ઓવરઓલ 6 મહાનગરોની અંદર જે છે ગત ચૂંટણી કરતાં આ વખતે જે 9% જેટલો ઘટાડો થયેલો છે અને આ જે 9%નો જે સરેરાશ ઘટાડો થયેલો છે ચોક્કસ સત્તાધારી પક્ષ માટે ખૂબ નુકસાનકારક સાબિત થાય તેવી શક્યતાઓ છે। કારણ કે જે રીતે મતદાનની ટકાવારી ઘટેલી છે તો તેનો ટકાવારી ઘટવાનું સીધી જ અસર છે તે સત્તાધારી પક્ષને થાય છે અને તે રીતે જો અમદાવાદની અંદર વાત કરીએ અને અન્ય શહેરોની જે વાત કરીએ તો તેની અંદર સરેરાશ જે છે તે 9%થી પણ વધુ જે મતદાનની ટકાવારી છે તેની અંદર ઘટાડો થયેલો છે। અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરની અંદર જે ભારતીય જનતા પાર્ટીના ગઢ મનાતા જે હોડ હતા, બોડકદેવ હોડ હોય, થલતેજ હોડ હોય કે ગોતા હોડ હોય કે જોધપુર હોડ હોય, આ તમામ હોડ છે તેની અંદર સરેરાશ જે મતદાન છે તેની ટકાવારીની અંદર ઘટાડો થયેલો છે અને ભાજપનો કોર વોટર છે તે બહાર નથી નીકળેલો। છેલ્લી ઘડીએ ભાજપના નેતાઓએ તમામ ધારાસભ્યો અને સાંસદ સભ્યોને ફોન કરવા પડેલા હતા અને તેમને જે મતદારો છે તેમને મતદાન મથક સુધી પહોંચાડવા માટેનો પ્રયાસ કરવામાં આવી રહેલો। તો હાલ જે ચૂંટણી અધિકારીઓ છે તે હવે સંપૂર્ણ જે કામગીરી છે તે પૂરી કરી રહેલા છે। જે સંપૂર્ણ કાર્યવાહી છે તેમની જે તે પૂરી કરી રહેલા છે અને હાલ ચૂંટણી અધિકારીઓ દ્વારા હવે જે કાગળિયાનું જે કામ છે, જે વર્ક છે તે પૂરું કરવામાં
કરવામાં આવશે અને ત્યારબાદ જે ઈવીએમ છે તેને સીલ કરવામાં આવશે. એટલે કે હવે જે મતદાનનો સમય છે તે પૂર્ણતાને આરે છે અને ટૂંક સમયની અંદર જ ચૂંટણી અધિકારીઓ છે તે પોતાની જે કાગળિયાનું કામ છે તે પૂરું કરશે અને ઈવીએમને સીલ કરી દેશે. અને જે મતદાનની જે ટકાવારી છે તેની અંદર જે ઘટાડો થયેલો છે, મતદારોની અંદર જે નિરુત્સાહ જોવા મળી રહેલો છે તે ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ નુકસાનકારક છે. સામે પક્ષે બીજો મહત્વનો પક્ષ કોંગ્રેસ તેના માટે ફાયદાનો પણ સાબિત થઈ શકે છે. પરંતુ ઓવરઓલ જો મતદારોની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરની અંદર મતદારો એ નિરુત્સાહી જોવા મળેલા હતા અને ગત વર્ષ કરતાં એટલે કે 2015ની ચૂંટણી કરતાં આ 2021ની ચૂંટણીની અંદર જે મતદારો છે તેમણે ઉત્સાહ નથી દર્શાવેલો અને 10% જેટલું મતદાન છે તે ઓછું થયેલું છે. જી મયુર, આપ અમારી સાથે જોડાયેલા જ રહેજો. વિભુ, આપની પાસે આવીશ. 6 વાગી ગયા છે અને હવે છેલ્લી ઘડીનું જે મતદાન 5 થી 6 વાગ્યામાં જે જોવા મળ્યું, મતદાન મથકે કેવો માહોલ રહ્યો? છેલ્લી ઘડીએ કેવી ચહેલ પહેલ દેખાઈ? પંકજ, વહેલી સવારથી જે માહોલ હતો એ 6 વાગ્યા સુધીમાં એવો જ માહોલ જોવા મળ્યો, કારણ કે નિરસતા લોકોમાં ખૂબ જ જોવા મળી જ રહી છે. 6 વાગ્યાનો સમય થતાની સાથે જ ગેટ છે તે બૂથ ઉપરનો બંધ કરી દેવામાં આવ્યો છે. હવે ઈવીએમ છે કે જેમાં ઉમેદવારોના ભાવિનો ફેસલો છે આજે સીલ થઈ જશે અને ઈવીએમને સ્ટ્રોંગ રૂમમાં મૂકી દેવામાં આવશે. અત્યારે હવે મતદાન મથક ઉપર જે ગેટ બંધ કરી દેવામાં આવ્યો છે, આપ જોઈ શકો છો કે અંદર પણ હવે કાર્યવાહી થઈ રહી છે કે ઈવીએમને જે સીલ કરવાની હોય છે તે કામગીરી થશે અને ત્યારબાદ સ્ટ્રોંગ રૂમમાં લઈ જવામાં આવશે. ખાસ કરીને અમદાવાદ મહાનગરપાલિકાની 192 બેઠકોમાંથી એક બેઠક બિનહરીફ થઈ ગઈ હતી, એટલે 191 બેઠક માટે ઉમેદવારો 772 જેટલા ઉમેદવારો ચૂંટણી મેદાને હતા. આ તમામનું ભાવિ છે અત્યારે ઈવીએમમાં સીલ થઈ ગયું છે. 23 તારીખે જ્યારે મતગણતરી થશે અને તેવા ઉમેદવારોના ભાવિનો ફેસલો થશે. સૌથી ઓછા જે ઉમેદવારો હતા એ બોડકદેવ, વેજલપુર અને નારણપુરામાં 9 ઉમેદવારો હતા, જ્યારે સૌથી વધારે ગોમતીપુરમાં 28 ઉમેદવારો હતા. એટલે કે અમે અત્યારે બોડકદેવ વિસ્તારમાં છીએ અને બોડકદેવ વિસ્તારમાં કહેવાય છે કે સૌથી ઓછું મતદાન થયું છે. ખાસ કરીને નિરસતા એટલા માટે પણ જોવા મળી રહી હોય કે કોરોનાની ગાઈડલાઇન્સ હતી, સાથે સાથે કોરોનાના સંક્રમણથી લોકોને ડર હોય એટલા માટે બહાર ન નીકળ્યા હોય, મોંઘવારીનો મુદ્દો હતો. અને મહત્ત્વની વાત એ છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે સ્થાનિક પ્રશ્નો હોય લોકોના એ ગુંજવાને બદલે નેશનલ મુદ્દાઓ ગુંજ્યા હતા, તે પણ એક કારણ હોઈ શકે. અને ખાસ કરીને નવા જે ઉમેદવારો આવ્યા કે જે લોકો સુધી ન પહોંચ્યા હોય એ પણ બની શકે. એટલે કે અત્યારે હવે તમામ જે ઉમેદવારો હતા 36% જેટલું મતદાન અત્યાર સુધી થયું છે, પરંતુ ફાઇનલ આંકડો આવવાનો હજુ બાકી છે. એ આવ્યા બાદ જ ખ્યાલ આવશે કે હવે છેલ્લી ઘડી સુધીનું કેટલું મતદાન થયું છે. પરંતુ તમામ ઉમેદવારોના ભાવિનું ઈવીએમમાં સીલ થઈ ગયા છે અને હવે 23 તારીખે તેમનો ફેસલો થશે. જી વિભુ, આપ અમારી સાથે જોડાયેલા જ રહેજો. પ્રણવ, આપની પાસે આવીશ. અમદાવાદના આપ કયા વિસ્તારમાં છો? અને આમ તો ધીમું મતદાન, ઓછું મતદાન થયું છે, બંને પક્ષોની ચિંતા ખૂબ વધી ગઈ છે અને છેલ્લી ઘડીએ ફોન કરવા પડ્યા, વધુમાં વધુ મતદાન થાય એના માટે લોકોને ફોન કરવા પડ્યા. આ પરિસ્થિતિ પણ અમદાવાદમાં જોવા મળી. તમે કેવો માહોલ જોયો જે વિસ્તારમાં છો ત્યાં? પંકજની ટીમ પહોંચી છે પાલડી વિસ્તારની અંદર અને જે એક્ઝેક્ટ 6 કલાક થયા ત્યારબાદ તમામ જે અધિકારીઓ દ્વારા જે મુખ્ય ગેટ છે તે બંધ કરવામાં આવ્યો છે. અને હાલ જો હું આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે છેલ્લી ઘડીનું જે કામગીરી છે તે અહીં થતી હોય છે, કારણ કે જે એજન્ટ હોય છે તેને આ સમગ્ર જે પ્રક્રિયા હોય છે તે સમજાવવાની હોય છે, તે સમજાવવામાં આવી રહી છે જે અધિકારી તરફથી. અને આપ જોઈ શકો છો કે જે કેટલું વોટિંગ થયું છે તેની ટકાવારી અહીં કાઢવામાં આવી રહી છે. ત્યારબાદ જે ઈવીએમ છે તે અહીં સીલ કરવામાં આવશે અને તમામ જે ઉમેદવારો છે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ પાર્ટી, અન્ય પક્ષોના તમામ જે ઉમેદવારો છે, જે લોકોએ મહેનત કરી હતી, સતત તેઓ લોકો પ્રચાર કર્યા હતા, લોકો સુધી ગયા હતા, તેનું ભવિષ્ય છે તે હવે ઈવીએમમાં સીલ થવા જઈ રહ્યું છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, આ લાઈવ દ્રશ્યો છે આ પાલડી વિસ્તારના, પાલડી વોર્ડના, કે જ્યાં ભવિષ્ય છે જે ઉમેદવારોના અહીં સીલ થઈ રહ્યા છે. સમગ્ર ઘટનાક્રમની જો વાત કરીએ આખા દિવસની પંકજ, તો કોંગ્રેસ પાર્ટી તરફથી 9થી પણ વધુ જે ફરિયાદ ચૂંટણી પંચમાં કરવામાં આવી હતી, તો ભારતીય જનતા પાર્ટી તરફથી પણ અલગ અલગ જે ફરિયાદો છે તે અહીં કરવામાં આવી હતી. જે ગત
2015ની વાત કરું તેના કરતાં ઘણું મતદાન ઓછું અહીં નોંધાઈ રહ્યું છે. તે પ્રકારના આંકડાઓ બહાર આવી રહ્યા છે. જે રીતે 2015માં મનાઈ રહ્યું છે કે અમદાવાદ શહેરમાં 45%થી પણ વધુ મતદાન થયું હતું, અને પરંતુ આ વખતે કોરોનાની મહામારી પણ છે, બીજા અન્ય પણ કારણો છે, તેને લઈને લોકો મતદાન કરવા માટે બહાર નહોતા આવ્યા. તે દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા હતા. પરંતુ એકલ દુકલ લોકોએ પોતાના મતાધિકારનો અહીં ઉપયોગ કર્યો હતો, અને તેને લઈને જ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે એવરેજ માનવામાં આવી રહી છે 35થી 40ની વચ્ચે એવરેજ માનવામાં આવી રહી છે કે અમદાવાદ શહેરમાં આ મતદાન થયું હશે. પરંતુ ચોક્કસ મનાય કે બંને રાજકીય પક્ષો, જ્યારે અમદાવાદમાં અને ગુજરાતમાં જે મુખ્ય બે પક્ષો છે બંને વચ્ચેની આ હરીફાઈ હતી, તો સાથે જ ગુજરાતમાં આ વખતે આમ આદમી પાર્ટી હોય કે અન્ય જે પક્ષો છે તે પણ સક્રિય અહીં ચોક્કસપણે જોવા મળી રહ્યા હતા. અને સમગ્ર અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ મતદાનની જે પ્રક્રિયા હતી ઘણી બધી ધીમી હતી, ક્યાંક ને ક્યાંક મતદારોમાં નિરસતા હતી. રવિવારનો દિવસ હતો તો સાથે પબ્લિકને બહાર નીકળવામાં પણ ક્યાંક પબ્લિક આળસ કરી હોય તે પ્રકારના પણ દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા હતા. તો સાથે એ પણ વાત અહીં ખરી છે કે જે રીતે કોરોનાની મહામારી ચાલી રહી છે અને મહામારી વચ્ચે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જે ચૂંટણી છે યોજાઈ હતી તે પણ એક મોટી ચેલેન્જ હતી, કારણ કે આ મહામારી વચ્ચે કઈ રીતે આયોજન કરવું તે એક સૌથી મોટી ચેલેન્જ હતી. તો બીજી તરફ આ જે સમગ્ર પ્રક્રિયા અહીં કરવામાં આવી છે તે પણ એક ચેલેન્જ રૂપ અહીં ચૂંટણી પંચ માટે પણ જોવા મળી હતી. પરંતુ આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે ઈવીએમ છે તે હાલ અહીં સીલ કરવામાં આવી રહ્યા છે, કારણ કે તમામ જે ઉમેદવારો છે તેનું ભાવિ છે આની અંદર સીલ થઈ રહ્યું છે. કારણ કે જે લોકોએ મહેનત કરી હતી પોતાના પક્ષ તરફથી, પોતાની કામોને લઈને જનતા સુધી ગયા હતા, જનતાએ તેઓને મત આપ્યા છે. જે પંકજ એક પણ વાત છે કે લોકશાહીની અંદર હંમેશા માટે એ વાત પણ હોય છે, ભલે મતદાન ઓછું થાય પરંતુ લોકોએ મતાધિકારનો પોતાનો ઉપયોગ અહીં કર્યો છે અને તેઓ પોતે મતદાન કર્યું છે, અને તેને લઈને જે પણ હાર જીત થશે તે આગામી 23મી તારીખે જોવા મળશે. પરંતુ હાલ ચોક્કસ એ મનાય કે તમામ જે ઉમેદવારો છે અમદાવાદ શહેરના મનાઈ રહ્યું છે કે 700થી પણ વધુ જે ઉમેદવારો છે અન્ય પક્ષો, ભારતીય જનતા પાર્ટીથી માંડી કોંગ્રેસ અન્ય પક્ષોના મનાય છે, તો 700થી પણ વધુ જે ઉમેદવારો છે તેના જે ભવિષ્ય છે તે હાલ જનતાએ, અમદાવાદીઓએ, જે સાણી અમદાવાદી માનવામાં આવે છે, સ્માર્ટ અમદાવાદી માનવામાં આવે છે, તે અમદાવાદીઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને આ તમામ જે ભવિષ્ય છે તે ઉમેદવારોનો હાંસિલ કરશે. અને હવે જે વ્યક્તિ જીતશે તે 5 વર્ષ માટે પોતાના પ્રતિનિધિ તરીકે તે પોતાના વિસ્તારમાં અહીં કામ કરશે, પોતાની વાત મૂકશે, પોતાના પક્ષની વાત મૂકશે અને એ વિસ્તારની વાત મૂકશે. તેને લઈને જ જનતાએ અહીં પોતાના મતાધિકારનો અહીં ઉપયોગ કર્યો છે અને પોતે અહીં મતદાન કર્યું છે. અને આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે ઈવીએમની જે છેલ્લી ઘડીની જે કામગીરી હોય છે, કારણ કે વહેલી સવારથી જ 6 કલાકથી જ તમામ બૂથો ઉપર કર્મચારીઓ આવી જતા હોય છે. પહેલાં મોક થતું હોય છે, ત્યારબાદ 7 વાગે મતદાનની પ્રક્રિયા શરૂ થઈ હતી. ત્યારબાદ સતત આપ જોઈ શકો છો કે અત્યારે સાંજના 6 કલાકે ચૂંટણી પંચે પણ એક આ વખતે નવી જોગવાઈ મૂકી હતી કે 5 થી 6 વચ્ચે જે કોરોનાગ્રસ્ત વ્યક્તિઓ છે, કોરોના ઇફેક્ટેડ વ્યક્તિઓ છે, તે પણ પીપીઈ કિટ પહેરીને અહીં મતદાન કરી શકે છે. તે પ્રકારની વ્યવસ્થા કરી હતી. સમયમાં પણ અહીં વધારો કરવામાં આવ્યો હતો. લોકો સરળતાથી આ મતોત્સવમાં ભાગ લઈ શકે. સમગ્ર વિશ્વની અંદર ભારત દેશ જ એવો છે કે લોકશાહીની અંદર આ લોકશાહીનું પર્વ જે છે મતદાનને લઈને કરવામાં આવતું હોય છે, મતોત્સવ કરવામાં આવતો હોય છે, તેને સેલિબ્રેશન થતું હોય છે. તેને લઈને જ તમામ લોકોએ અલગ અલગ રીતે પોતાની રીતે અહીં ભાગ લીધો છે. નાનો મોટો વૃદ્ધ તમામ લોકો, યુવા ચહેરા, કોઈ પણ વ્યક્તિ છે પોતાના મતાધિકારનો અહીં ઉપયોગ કરીને અહીં મત નાખ્યો છે. પરંતુ ચોક્કસ એ મનાય કે આજે તમામ લોકોના જે ભવિષ્ય છે તે ઈવીએમમાં સીલ થઈ રહ્યા છે અને આવનારી 23મી તારીખે આ તમામ જે ઈવીએમ ખુલશે અને ભવિષ્ય જોવા મળશે કે આવનારા 5 વર્ષ માટે પોતાના વિસ્તારમાં જનતાએ પોતાનો પ્રતિનિધિ કયો ચૂંટ્યો છે. તો સાથે જ સત્તા ઉપર ફરી વખત જે 6 મહાનગરપાલિકાઓ છે તેમાં અહીં કોણ આવે છે. જી પ્રણવ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયા છે. હવે સુરત જઈશું. અમારા સંવાદદાતા કીર્તેશ પટેલ પણ અમારી સાથે જોડાયેલા છે. કીર્તેશ, આમ તો સુરતમાં લગભગ 42% આસપાસ મતદાન 6 વાગ્યા સુધીમાં જોવા મળી રહ્યું છે. શું આ મતદાનની ટકાવારી અપેક્ષિત હતી કે આ ધાર્યા કરતા ઓછું મતદાન છે? બિલકુલ પંકજ, કહી શકાય કે લોકશાહીના પર્વનું જે મતદાન હતું તે પૂરું થઈ ગયું છે. દ્રશ્ય સીધા બતાવવાનો પ્રયાસ કરીશ કે જે જગ્યા પર મતદાન થતા તે તમામ સેન્ટરો પર ઈવીએમ સીલ કરવાની કામગીરી ચાલી રહી છે. કોઈને અંદર પ્રવેશ કરવામાં આવવા દેતો નથી. પણ સૌથી મહત્વની વાત છે કે સુરતમાં જે રીતે કોંગ્રેસ હોય,
ભાજપ હોય કે આપ પાર્ટી જે રીતે સંઘર્ષ સતત ચાલ્યો હતો તેને લઈને કહી શકાય કે જે રીતે ટકાવારી લખી હતી 55 થી લઈને 60% સુધીની મતદાનની ગણતરી હતી, પણ જે રીતે કહી શકાય કે કોરોનાની મહામારી અને જે લોકો સુરતમાં વહેલી સવારે મોટા પ્રમાણમાં પરિવાર સાથે મતદાન કરવા નીકળ્યા હતા, બપોર થતા આ મતદાન ધીરું પડ્યું હતું. કદાચ અપેક્ષા 35 થી 40% સમેટાઈ જાય તેવી શક્યતાઓ હતી, પણ કહી શકાય કે મોટા પ્રમાણમાં લોકો બપોર પછી નીકળ્યા હતા, પણ જોઈએ એ પ્રકારે નતા નીકળ્યા. અને ખાસ કરીને કહી શકાય કે ભાજપ અથવા કોંગ્રેસને 55 થી 60% મતદાન થાય તેવી ગણતરી હતી, પણ સુરતમાં જે રીતે વિકાસ થઈ રહ્યો છે, જે રીતે ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આપ પાર્ટી જે રીતે ઉભરીને આવી છે, લોકો ચોક્કસપણે નિરસ રહ્યા હતા. રવિવારનો દિવસ હતો એટલે કે સુરતી લાલા મોજીલા હોય છે, રવિવાર હોય એટલે પોતાના પરિવાર સાથે ફરવા નીકળી પડતા હોય છે. એટલે આ પ્રકારે ગણી શકાય કે સુરતમાં ઓછું મતદાન થયું છે અને ચોક્કસ આ ઓછું મતદાન રાજકીયના બહુ મોટા ફેરફાર સુરતમાં આવે તેવી શક્યતાઓ છે, કારણ કે વિકાસની ગાથા સાથે તમામ પાર્ટીઓએ પોતાનો પ્રચાર કર્યો હતો, પણ જે રીતે કહી શકાય કે ઓછું મતદાન થયું છે, ચોક્કસ રાજકીય પાર્ટીઓને નુકસાન થાય છે. દ્રશ્ય સીધા જોઈ શકો છો કે સુરતની SD જૈન સ્કૂલ છે કે ત્યાં 6 ટકોરે મતદાન પૂરું થઈ ગયું છે. અહીંયા EVM સીલ કરવાની કામગીરી ચાલી રહી છે, એટલે ચોક્કસ મતદારોમાં ફરી ઉત્સાહ ઓછો હતો. તમામ રાજકીય પાર્ટીઓ 55 થી 60% મતદાન સુરતમાં થતું હોય છે. વિધાનસભા હોય કે લોકસભા તેનો એક ટ્રેન્ડ અલગ હોય છે, એટલે કે 65% ઉપર મતદાન જતું હોય છે. રાજકીય પાર્ટીઓમાં ભારે લીડથી ઉમેદવારો જીતતા હોય છે, પણ ચોક્કસ ઓછું મતદાન દરેક પાર્ટીઓની લીડ તૂટશે અને ખાસ કરીને કહી શકાય કે બહુ મોટા પરિવર્તન સુરતમાં જોવા મળે તો નવાઈની વાત નથી. પંકજ જી કીર્તિશ, બીજી ખાસ વાત એ કે આજે દિવસભરમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ રંગ જોવા મળ્યા. અમદાવાદની જો વાત કરીએ તો ત્યાં એક વરરાજા પોતે લગ્નમાં જતા પહેલા મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચ્યા હતા. રાજકોટની અંદર પણ જોવા મળ્યું કે જેમાં એક દર્દી છે એ પોતે એડમિટ હતો હોસ્પિટલમાં, છતાં પણ એ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચ્યો. સુરતમાં એવા કેવા રંગ જોવા મળ્યા, કેવા અલગ અલગ અનોખા મતદાન કરવા માટે કોઈ મતદાતા જોવા મળ્યા હોય એવી કઈ જગ્યા? બિલકુલ, સુરતમાં સિનિયર સિટીઝનો કે જેઓ 60 અથવા તો 70 વર્ષથી ઉપરના હોય, પરિવારના લોકોના સહારે મતદાન કરવા પહોંચ્યા છે. સુરતના પુના વિસ્તારમાં એક યુવતી લગ્ન પહેલા મતદાન કરવા પહોંચી હતી. સુરતના પાંડેસરા વિસ્તારમાં કહી શકાય કે એક યુવાન પોતાના લગ્ન પહેલા વરઘોડા પહેલા મતદાન કરવા પહોંચ્યો હતો. ખાસ કરીને હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હોય તેવા કેટલાક દર્દીઓ એમ્બ્યુલન્સની મદદ અથવા તો સ્ટ્રેચર ઉપર મતદાન કરવા પહોંચ્યા હતા. એટલે ચોક્કસ મતદાનને લઈને લોકોમાં જાગૃતિ હતી, પણ સૌથી મહત્વની વાત છે પંકજ કે સુરતમાં મતદાનોમાં નિષ્ક્રિયતા જોવા મળી છે, કારણ કે સુરત અને તેમાં બી ખાસ કરીને સુરતનો સૌરાષ્ટ્ર, મિની સૌરાષ્ટ્ર કહેવાતું વરાછા, કાપોદ્રા, સરથાના સૌથી વધુ 48% મતદાન ત્યાં થયું છે, કારણ કે ત્યાં આગળ નવી આવેલી આપ પાર્ટી ઉભરીને સામે આવી હતી. બીજી બાજુ સુરતનો સૌથી હાઈ પ્રોફાઇલ વિસ્તાર છે ડુમ્મસ, વેસુ છે, અથવા તો કહી શકાય પરપ્રાંતિયનો વિસ્તાર પાંડેસરા, સચી છે. આ તમામ વિસ્તારોમાં કદાચ 35% કરતા ઓછું મતદાન થયું છે, એટલે કે જે વિસ્તારોમાં સૌથી વધારે મતદાનની આશા હતી ત્યાં સૌથી ઓછું મતદાન થયું છે. ચોક્કસ રાજકીય સમીકરણો બદલાય તેવી શક્યતાઓ છે, કારણ કે આ વર્ષે જે રીતે સીમાંકનને લઈને વોર્ડની વિભાજન થયા હતા, ઉમેદવારોની પસંદગીને લઈને લોકોને ઘણા મોટા પ્રમાણ. જી કીર્તિશ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો 6 વાગ્યા સુધીમાં એવરેજ 40%ની આસપાસ મતદાન થયું છે. જામનગરમાં 49%, રાજકોટમાં 45%, સુરતમાં 41%, વડોદરામાં 42%. સૌથી ઓછું અમદાવાદમાં નોંધાયું છે મતદાન, માત્ર 36% જેટલું જ મતદાન અમદાવાદમાં થયું છે. અમે અમારા ખાસ કાર્યક્રમ બાયજૂસ યંગ જીનિયસમાં આપની મુલાકાત કરાવી બાયજૂસના યંગ જીનિયસ 6 વર્ષના ઋષિ સાથે, જેમનો IQ 180 છે. આવો જોઈએ અમારા કાર્યક્રમમાં આવ્યા બાદ કેવો રહ્યો તેમનો અનુભવ. बायजूस यंग जीनियस में हम मिले एक ऐसे करिश्माई बच्चे से जिनका IQ 180 से ऊपर है, वो अभी सिर्फ 6 साल की उम्र में. आइए उनसे पूछते हैं कि उन्हें बायजूस यंग जीनियस का मंच कैसा लगा. ऋषि शिव प्रसन्ना हमारे साथ हैं. ऋषि, Hi, हाउ आर यू? I'm fine. How are you? Very fine. Did you enjoy coming on Baijus Young Genius? I enjoyed meeting with you. You enjoyed meeting with me. Yes. What are you busy doing these days? I was working on a periodic table videos. Okay, tell me, what did you like the most? I like being on the stage. What did you enjoy most in the conversation?
I enjoyed the part when we tried out the IQ test app. Ah, correct. Rishi, I wish you all the very, very best. Thank you. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક નાનકડા બ્રેક માટે. બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. તો 6 વાગ્યા સુધી રાજ્યમાં જે 6 મહાનગરપાલિકા છે તેમાં આજે મતદાન થયું અને એમાં સરેરાશ 41.38% મતદાન થયું. અમદાવાદમાં 37%, ભાવનગરમાં પણ અને જામનગરમાં 49%, રાજકોટમાં અને સુરત વડોદરામાં પણ એવરેજ 42%ની આસપાસ જ મતદાન થયું છે. વધુ માહિતી સાથે રાજકોટથી હરીન માત્રાવાળિયા જોડાયા છે. હરીન, રાજકોટમાં છેલ્લી ઘડીએ કેવો માહોલ જોવા મળ્યો મતદારોમાં? બિલકુલ, પહેલાં જે રીતના વાત કરવામાં આવે તો તમામ જે ઉમેદવારોનું ભાવિ છે તે ઈવીએમમાં સીલ થઈ ચૂક્યું છે અને જે રીતના પરમ દિવસે મતગણતરી હાથ ધરાશે ત્યારે જ હવે ખ્યાલ આવશે કે રાજકોટ મહાનગરપાલિકામાં કોની સત્તા છે, સત્તા પરિવર્તન થશે કે ભાજપ છે તે પોતાની સત્તા જાળવવામાં તેમના જે પ્રયત્નો કરેલા છે તેમાં સફળ થશે. અત્યારે તમામ જે ઉમેદવારો છે તેમનું ભાવિ સીલ થઈ ચૂક્યું છે. એકલ દોકલ જે અનિચ્છનીય બનાવો રાજકોટ શહેરમાં બન્યા હતા, ફરિયાદો પણ થઈ હતી તે, પરંતુ બીજી તરફ શાંતિપૂર્ણ મતદાન છે તે સમગ્ર દિવસ દરમિયાન રહ્યું હતું. રાજકોટની વાત કરીએ તો રાજકોટના મતદારોએ વહેલી સવારે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે લાંબી લાઈનો લગાડી હતી. ત્યારબાદ થોડા કલાકો માટે ધીમું મતદાન થયું હતું, પરંતુ ફરીથી જે અંતિમ ઘડીઓ છે એટલે કે છેલ્લી કલાકો છે ત્યારે ફરીથી તેમાં મતદારો ફરીથી નીકળ્યા હતા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. બીજી મહત્વની વાત એ છે કે જે રીતે મુખ્યપ્રધાન પણ જે અમદાવાદથી અહીં આવ્યા હતા અને તેમણે પણ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ગત વર્ષની વાત કરીએ તો ગત વર્ષની કોર્પોરેશનની ચૂંટણીમાં 49% જેટલું મતદાન છે તે થયું હતું અને આજે સરેરાશ 45% જેટલું મતદાન નોંધાયું છે. જોકે હજી 1 થી 2 કલાકોની અંદર ફાઇનલ જે કેટલા ટકાવારી છે તેની સચોટ ખ્યાલ આવશે, પરંતુ અત્યારે જો સરેરાશની વાત કરવામાં આવે તો સરેરાશ 45% જેટલું મતદાન છે તે અત્યાર સુધી નોંધાયું છે. જી હરીન, આભાર. મતદારો છે તો અમદાવાદમાં 37%, ભાવનગરમાં 43%, જામનગરમાં 49% અને રાજકોટમાં 45% જેટલું મતદાન થયું. સુરતમાં 42% અને વડોદરામાં પણ 42% જેટલું મતદાન, એટલે કે ઓવરઓલ 41.37% જેટલું મતદાન થયું છે. અમે અમારા ખાસ કાર્યક્રમ બાયજૂસ યંગ જીનિયસમાં આપની મુલાકાત કરાવી બાયજૂના યંગ જીનિયસ ભારતના સૌથી ઓછી ઉંમરના નેશનલ શૂટિંગ ચેમ્પિયન અભિનવ સાથે. આવો જોઈએ અમારા કાર્યક્રમમાં આવ્યા બાદ કેવો રહ્યો તેમનો અનુભવ. बायजूस यंग जीनियस में हम मिले एक ऐसे करिश्माई बच्चे से जिनकी नज़र सिर्फ लक्ष्य पर है. लक्ष्य है कि अभिनव बिंद्रा ने जो करके दिखाया वो मैं फिर से दोहराऊंगा. उनका नाम भी अभिनव है. आइए उनसे पूछते हैं कैसा लगा उन्हें बायजूस यंग जीनियस का सफर. अभिनव, नमस्ते. हेलो, नमस्ते सर. कैसा लगा बायजूस यंग जीनियस में? सर, बायजूस यंग जीनियस में आके बहुत ही अच्छा लगा. क्या महसूस कर रहे थे तब आप? सर, जब एंट्री करा था तब बहुत नर्वस लग रहा था. हाँ. फिर आके कंफर्टेबल हो गया. और गगन नारंग से भी आप मिले, अच्छा लगा आपको? हाँ सर, बहुत. उन्होंने एक प्रॉमिस किया है ना आपको? हाँ, राइफल. कि जब भी आपको राइफल चाहिए आप मुझे याद करना, मैं आपकी मदद करूंगा, कहा था. हाँ सर. क्या है आपका मोटिवेशन, क्या करना चाहते हो आप, बताइए जरा. सर, मैं ओलंपिक में 2 गोल्ड मेडल लाना चाहता हूँ. Wish you all the best. My prayers are with you. Thank you so much, Abhinav. Thank you, sir. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. રજા આપશો. નમસ્કાર.